એટલે સના કેટલું આગું છે ભૂલ્યા મારતો આ થાકી ગયો હું તો યાર. એટલે પૈસા ભાઈ કેટલા રહ્યો? એટલે આ કર્યું ને આ વાડામાં રહી આપણી ભેંસો જો દેખાય ના ભલા આદમી. આઈ ગયા છીએ હવે થોડીક વાર લાગશે જો. પોપટ તારી ભેંસમાં ભૂલ્યા મારા ટોગા ફગી ગયા. આ દેખાય જો આપણા ભેંસો આ રહી 4 5 6 જેવી. આ રીએ વાહ આ રહી જોવા ચંદીભાઈ. આ અમાર ભાઈ આયા હોમાં આવો. ઓ જંજીભાઈ ઓ આગળ આવો આવો મજામાં. જમાભાઈ શાંતિ. હો ભાઈ મજામાં. આવો આવો મજામાં પોપટલાલ. ચંદીભાઈ. હો તો મંજીભાઈ ભાઈ ગમે તમે ચંદીભાઈ સંજીભાઈ. અમે આ ભાઈના માર પોપટને ભેંસ લેવી હતી. હા આપણા પેલી નહીં બની મેં કર્યો સનાને ફોન. હોવે. સનો કે માર પૈસાની ભેંસો હોય હેલ બતાવું. આમાં ભઈલો ભેંસો ખાસી છે ને. હા તે જોવા આવીએ પણ બુડા ફરીને તો અમે ખાચા પેલી રેલવે જીયાન રેલવે થી આ પૈસા આમાં એવું થયું કે આપણા પેલો ટેબા વાળો રસ્તો નહીં એ પેલાના ડફોરને કીધું કે એટલામાં 4 છે પણ એ 4 ભેગા થયા છે. છોકરી મનીમાં ભલા એ હળો તો હવે ભેંસ જોઈશું. અલ્યા ભલા મોણા હમણાં ચા પાણી કરાય કે નહીં પછા ભાઈ? હા હવે જઈએ છીએ ને ચા પાણી કરીને લાયો હું. એવું છે? આ વાડામાં લાયો હું અને આ પોપટજી જોજો હું કઈ કેવાય છે આ. અરે આ પોપટ તો મારું શરીર બનાવી દીધું બુડો. દૂધના વખા હા. અરે આ દૂધના વખા તો લઈ જાઓ ભેંસ સારી. ભેંસ જોવા પણ આ ભેંસ લે હ તોય એમની ડોસી એવી હ કે એમને દૂધે નહીં પીવા દે. હા પોપટલાલ ઈ તો થાય ઘરમાં. અલ્યા યાર ના ચાલે હું આઈડિયા આલી હે મારા ભાઈ કશા ભાઈ ભેંસ ચી સવામાં. આ જો આ ઊભી ને એ બની ની હ પેલી રહી એ હાદી હ અને આ પેલી રહી ને એ આપણા બનાસકાંઠાની હ અને જે આ આવે ને એ આપણે ચોણામાંની હ. આ ઊભી જો અમારી ભેંસો આટલી મારા ભેંસો હ આ પાડા સિવાય બધી વેચવાની હ આપણે. બધી વેચવાની જ છે. હા બધી વેચવાની તમને જે ગમે એ જોઈ લો. પોપટ જોઈ લે ભાઈ ચલો ગમે. એટલે પૈસા ભાઈ દૂધની કેટલી હવામાં. આ બધી દૂધની જ છે આ પાડા સિવાય. એવું છે એમ. મને કોઈ ભેંસોમાં ખબર પડતી નહીં. તાર પોપટ હું ઉડે આયા એમ લેવા આયા બે મોં તો હારા અંગત લાંબા અરે ને અમારા હારા માણસો એ તો બરોબર હે ભાઈ આ તો બરોબર હે પણ અમાર વધારે જોણકાર અમાર સનો છે બરોબર સના ભાઈને કો હારી જોઈને લઈ આલે. અરે હારી કલાજી લઈ આલો આલો તો ખરી. સના અમે એક લક્ષાવાળી બતાય ભેંસ. જો આ રે ભેંસ આ તમે જોજો પેલી ભેંસ આપડી બરાબર એ બહુ હારી છે. આ રહી જો હારી છે. હારી જોઈ લે પોપટલાલ. હા હારી હે ને હારી લે જોયું પોપટભાઈ આ રહી ભેંસ જોઈ લો ભેંસ જબર છે. દૂધની હા દૂધ બૂધ હારું આલે છે. તો હારું વારીએ લઈ લઈએ. હા તો આ લઈ લઈએ રાશી લઈએ બરાબર. બરોબર. હા તો તમારે ચેનજીભાઈ ને પૂછવું હોય તો પૂછી લ્યો બતાવવું હોય તો બતાવી દો. હા પૂછી દે તમે બતાવો ચંદીભાઈ બતાવો બે આપણે તો એક જ તમને છે. જોવાની એમ નહીં. જોઈ ભેંસ તો મારા ભેંસ તો ખ્યાલ હારી. તમારે તો હું લાવ્યો છું કે ભલાદમી હારી છે ભેંસ. પણ એમને પૂછો તો ખરી દૂધ બૂધ કેટલું આલે દૂધ મારી વાતો ફળ તું મારા વિશ્વાસ છે અને મારા સનાના વિશ્વાસ છે તું તાર લઈ લે એને વાગડી કરીને આ કીધી ને તને એટલા વોશો મેકીમાં પડી જ જા અને 8 લીટર તો જોઈ ગયું નહીં. એક નંબર ક્વોલિટી જ હોય કારણ કે જોનો રમ નાનો મોટો થયેલો જોનોની નસે નસ જોનો છે એ રહ્યો તારે શું ભૂડો. હા મને એટલી ખબર છે અને પાહો 8-9 લીટર દૂધ આલે હ. આગે ઓન આકડા થાશો નહીં. આ સનાને હું ઓળખું હું મારા ભાઈને ઓળખું હું. બે લંગોટિયા હ અને વસ્તીનો કડો કરે હ એટલે હોર રાખજો ભાઈ. હા. તમે ઘર ભૂલ્યા એ સનો રહ્યો ને સનો મારો નેનપણનો મારા હંગાતું મિત્ર છે એટલે મને આટલા સુધી વિશ્વાસ તમે રીસે બનો તમે પૈસા ઉપર ને સના ઉપર તમે રીસે બનો. એટલે આ પશુ મારો કારણ કે ભાઈ તમારા છે. ભાઈનો માલ વેચાય છે ને ઢોર એટલે તમે રીસે બન્યા વિશ્વાસ એટલે આગેવાન એવું નહીં આગેવાન. મહેમાનોને આવું ભલા તમે મારા મહેમાન છો એટલે મારે તમને કેવું પડે કારણ ઠપકો મને મળે વાપરો. ઠપકાનું નહીં મહેમાન તમે બેના ઉપર તમે તમારા ભાઈ ઉપર રીસે જ બનો છો બોલો. હાર તો આજ નહીં તો કાલ તમારે મારી જરૂર પડશે જ આગેવાન જોજો. પરસેન્ટ તો અમે નહીં બોલાવીએ સનાભાઈ પણ તમે યાર આવું હાવ કે મારો નાનપણનો ભાઈ બનશે અને તમે યાર હાવખે પછી તમે આવું બોલાવીને થોડું ચાલે. વિશ્વાસ છે મને તમારો ભાઈ ગમે એ છે મને ખબર નહીં પણ સનો તો સનો જ મારો હોય યાર. ઘણી વખત તો આવી હીર હું ઓળખું છું આ બેના કઠલા અને આ બે જણા ઘરે વખતે ને ક્ષેત્રો બંજીટીઓ મારી છે. મને એક નહીં 31,000 ભેંસો કહું ને તોય મને ભાઈએ મને લઈ આલેલી છે બરોબર. હા કઈ રહી બતાવો હળો મને. બધી મારા ક્વોલિટી સારી નીકળી અને મને એના ઉપર વિશ્વાસ છે
મારા ઘેર હાલ 20 ડોબો ઊભો હારું તમે લોકો છો તાન. આપણા ભેંસો. લઈ જો ને પછી મને યાદ કરજો કે ધનાભાઈએ મને કીધું હતું. યાર એ બધી ખોટી વાત પણ હવે તમે કીધું બરોબર હે. પણ હારું હાલો અમારું બોલેલું ખોટું લાગે કોઈ નહીં બરાબર માફ કરજો પણ ચા પાણી રહે જતા નહીં ચા તો મહેમાન શું પીવા તમે આવતા ને આવતા તમે કોણ અમારા ભલ્યા ભલા જ નહીં અમારા સરો મારો ઠેઠથી છે અને તમે હારું યાર હારું અમારી ભૂલ થઈ ગઈ આગેવાન અમારી ભૂલ થઈ ગઈ ભૂલો બરોબર તમારા ગામમાં કદી મદી આયા ને તમે આવો લાકડો વકડો વળગાડ્યો તમને શરમ આવી જોવો યાર તમારા બે ભાઈઓને રાગ ના આવે તો ઠીક વાત છે આમાં બે પણ તમે યાર આવું ડાયરેક્ટ અમારા હંગાતા એ મળે એક 50 પૈસાનું હોય અંદર ખાવાનું ના હોય યાર મારો ભાઈએ છે ને રાગે છે ને બધી હે પણ મેં 10 વખત છોડાયા છે જેલમાંથી તો ઓ હવે યાર હવે એ જોઈએ તાણ હવે શું થાય પણ ડોબું તો મને સનાય બતાવ્યું એટલે હું ડોબું તો એ જ લેવાનો હા તો લઈ લો તાન હા બરાબર મારો ભગવાન કરે કે તમે રાજી ના ઘર જઈ બોલાય રાજી લેવો તાન ભાઈ જુઓ પેલો મારો ભાઈ હે ને આમ મારો ભાઈ હે મને વાઢન તો એને લોહી આવે એવું હે બરાબર પણ આ વેપારીની લાઈનમાં કેવું હે ખબર હે મારા ડોબા હું ઘડીએ ઘડીએ આલુ અને ઘડીએ ઘડીએ લઈ જાય ને બધો વેપાર કર્યો ને એટલે રીસે બળતો હશે એટલે પેલા તમારા ચેનજીભાઈ ને એમને મોર મેલે હશે એટલે ભડકાવાનું કામ કર્યું છે એમને તો તમે આ આ વેપાર વાત કરો નહીં. ને તમે આ વેપાર કરો આ ને તો તમારા ભાઈને પોહાતું એમ લાગતું નહીં નહીં વેપાર કર્યું એ નહીં પોહાતું અને બીજું હું કે હું ઢોર હે ને બહાર થી બહુ લાવું બરાબર ઓછી કિંમતમાં એટલે લાવીને મને નફો વધારે લઉં માનાચી ભલાદમી તમારી ખબર નહીં તમે અને વેપારી હો મારા- તાણે તો હું તમારા ભાઈ અને આવે મારે તો આ ધંધો જ કરવાનો હે કારણ કે લાવું ને વેચું ને લાવું ને આપણે વેચું તો જ કરું જોવાની યાર 2 પૈસા બરાબર? મળ્યા એટલે બહુ થઈ પણ ગયું આપણે દબાઈને તમે એમને કહેવાનું કે આ જે ભેંસ બરાબર હે એ તો તમારું આપણે જે સમજવાનું છે સમજી લઈશું એ બધી વાત છોડો ભેંસ તો હું વરગાડી દવો એમને આલી બસ દવો થાય. એ ભેંસ તો નહીં રાખું તમે આ તાર તો ચિંતા કરશો ગણભાઈ નહીં પોપટલાલના જોડે જઈએ આપણે ના ભાઈ પછા ભાઈ મારા તો પેલા આગેવાન હે ને મારો કહું હોય ને એમ આગેવાન મારી કરશી વાત સાંભળો. બાપી પેલા પોપટલાલ રહ્યા ને મારી વાત પોપટલાલ માં તો સાંભળો. કશું નહીં બે દોણા મારી વાત આપણે હું પોપટલાલને પહેલે ઓળખું એ તો ગરીબ ગાય જેવા હા એ પણ પેલા જે હે ને આગેવાન એ બધા બહુ બેસીને ફરેલા અલ્યા ભલાદમી એમને તમે તમે તાર- સાચવજો અલ્યા અને અમે તમે અમારા તાર ધનાભાઈને તો હું એમની- સાચવી લઈએ અલ્યા ભાઈ એમની વાત છોડો તમે તાર આગેવાન તો તારો મારા ધનાભાઈ ભાઈ એમને તો આ જઈએ. પોપટલાલ ને તો બધું એ તો સમજાવ્યું અને આગેવાન તો મારા કેવું જ મોની આ તો આગેવાનને તમે જઈને આગળ જઈને સમજાઈ આવો પછી આપણે કરીએ અરે ભાઈ હગા તમે જોઈ પેલી પોપટભાઈ ભેંસ હા, એ આગેવાન ભેંસની- કેવું રહ્યું કહો શું છે ને આમ ભેંસમાં કેવું હોય અરે ભેંસ તો ભલાદમી એક નંબર આગેવાન તમને જેવી તેવી હું ભેંસ હલાવતો હોય છું ભલાદમી મારે લેવાની હોત ને ભૈયા હા તો મારો વાંધો નહોતો પણ જો જિંદગીમાં તને કે મને ઠપકો ના મળવો જોઈએ કારણ કે નવો નિહાળ્યો એના ઘેર ડોશીના જ વખા કારણ કે એને તપેલા છે ડોશી મારતી નહીં એટલે જો તારું ને મારું બંનેનું હચવાઈ જાય બેનું એવું કરજે જો મારા જોડે કદાચ એ કોટિયાળ ભેંસ આવી ગઈ હોય ને તો હું નભાઈ લઉં એ એને તો મને ભલાદમી પણ આ તમારી નવો શી ખબર? નિહાળ્યો છે અરે તમે એટલે- તાર ચિંતા કરશો ને પોપટલાલ તમને એમ કહે કે ના ચંદીભાઈ મને લીયાલી ભેંસ આપણે જસની ભાગડી મળવી અરે જોઈએ દહની તો 4 પોતાય અને પછી બીજું કા ઘણી કિંમત કરે ને એમાં 25 રૂપિયા તોડાવજે ભૂડા અલ્યા ભલાદમી એટલે તમે તને તાર કહું હું લ્યા છું. ચિંતા કરો ભેંની ચિંતા કરશો નહીં પોપટભાઈ ને ભે હલાવ ને તે તમે યાદ કરશી એટલે આગેવાન હવે ચોથી ઘૂસપૂસ કરવાની હવે હેડો ઘેર ચા પાણી કઈ નીકળો પણ તમે લઈ જો તો તમારા ઘેર આવેલો છે અલ્યા પછાભાઈ ચોપથી ચાલકો નાખવી ભાઈ આ પડે અમે પેલા- ઘણા વર્ષે તમારા અલ્યા ગામમાં પછાભાઈ લઈ લો આયા બેમણો લઈ લો હા, ઘેર. લઈ લઈએ પણ ખાલી ભેંસ હેડો, વાળામાંથી હેડો, કોમ એટલે કોડો ચલો કા કોકનો. એટલે હેડો લે હેડો કોડું જલીને લઈ જો તારે ખબર પડે યાર અરે ના ના ચા પાણી કરીએ ને બધું કરીએ પણ અમને ભેંસો બતાવી દઈએ ભેંસો જાય હા એટલે આગેવાન આ તો એક નંબર અલ્યા ના પછાભાઈ કહેવાય. હા ભેંસ પણ હારી આલ્યો પા આપણા હગાહી અલા આ બરાબર. બની નહીં બતાવી એમને મજબૂત ભેંસ બતાવી હા ઓ બરોબર ઠપકો ના અફળો પડે પા 9-10 લીટર દૂધ કાઢે ને હોવે. એ રીત એમને બતાવી ભેંસની કિંમત બીમત સારી કરાવજો ઓછા પૈસા થાય એવું ઉપર તું ચિંતા કરે નહીં જો તું મારા હંગાત આવ્યો ને એટલે તને એ ધણી કહે ને એની અંદર આ સરોહો ને તોડાયા વગર નહીં રહે અને તને 25 રૂપિયા ફાયદો કરાવશે બરોબર વસ્તુ તને સારી લાવશે અને પૈસામાં તને ફાયદો થશે બરોબર પૈસામાં ફાયદો કરાવજો એવું કરજો ચમ કે હમણાં મારા જોડે હમણાં એટલા પૈસા નહીં તું પાછા. તો ખાશે તું ચિંતા ના કર હા બોલો અને બોલો ભાઈ સલાહ હા. આ ધણી 2 વીઘા જમીન હોય એના જોડે બીજું કોઈ ફૂંચી ખાવાય નહીં બરાબર એટલે 25 રૂપિયા હોમું તું જોજે અને તારા 25 રૂપિયા તારું મહેનતાણું જોતું હોય ને તો એની સારી વેળા વર્ષે તો હું તને અલવરાય નહીં આવે ને
તો તને તારા ખર્ચા જોગા હું આલે બરોબર હા કશો વાંધો નહીં. બરોબર તું જા પશાભાઈને વાત કર તું અરે જઈ. પશાભાઈને વાત કરો બરોબર. લે. ભાઈ પશાભાઈ હા બોલો ભાઈ. હા હું કિંમત મેલી બેહની. કિંમતમાં તો બુડો તમે આ એટલે મારે કિંમત મેળવાની હોય યાર. અલ્યા ભાઈ. કિંમતમાં એવું હોય કોમ હિચકે રાખ્યા હા, બરાબર. બરાબર. પણ આપણે તમને કીધું હતું ને આગળ વાત કરી હતી ખબર હે? હોવા હોવા. એ રીતનું આપણે 50 સુધીમાં તમને આલીશું. હા. પણ ધણી જોડી તમે 70 કહી દેવાના પછી બરાબર. તો આપણે આગુ પાછું કરી લઈશું. હા. બરાબર. હા હા બરાબર. એટલે પછી ભાઈ હા ભાઈ. આવો કમો એ આગેવાન 2 મિનિટ હો. હા, તમે મહેમાન હું પૂછપૂછ કરો છો એ તમે? આ બે ભાઈનું કોમ ભાઈ પછી ભાઈ હા બોલો ભાઈ. પેલા એમના ગામના આગેવાને હ અને આપણો ઠેઠી ગરહાડ પણ છે હું કહું, સમાજમાં પંકેલા હ મેં ઓળખું છું એમને. ઓવા. અને મારે ઉઠવા બેવાનું નજરમાં મારા આયેલા હ. આ એટલે તમે પેલા શરણવાદી રહેતા નહીં ના, અને ના, મારી વાત શરણવાદી સાંભળો પેલો પોપટ બિચારો ગરીબ છે બરોબર એટલે સમજીને પૈસા ભરજો અરે પૈસા ઓછા કીધા હે ને બધું ઓછું કીધું હે. તમે હા ચિંતા ના કરશો બરોબર કે. હવે હારી ભેસ આલજો કાફી ઠપકો મળે એવું ના કરતા પણ હો આપણે તો એમને બધી 25 ભેંસો ની બતાવી હતી એમને હવે ઓવા. પ્રમાણે એ લેવાની હે. આપણો ડોહા વખત તો સંબંધ આખો બગડે યાર આ થોડાક તો ઓળખું એમને ઓવા. પણ જોણેલા શું નહીં કીધું? પણ તમારા જોણેલા હા એ ઓવો ઓવો હા હેડો તને તમે આ ભાગલ તો- કરો એટલે ભાઈ સનાભાઈ આવજો કોમાં તમારું એ હા બોલો. વાત કહું હા બોલો. કહું જે રીતનું ભેંસ ભેંસનું જે રીતનું છે અલ્યા ભાઈ ભેંસની કિંમત કરી ભાઈ હા હા 70,000 કહી. જો હા. અમારા ભાઈના આપણે લોચા વાર્તા નહીં તમે અને પેલા તમારા ગામના આગેવાન છે ને, એમનો સંબંધ અમારા ઠેઠથી ઘરહાર છે અલ્યા ભાઈ ના કશું કરું તમારા ભાઈનું કોઈ ખોટું ના કરવા અમારા દઈએ. બાદલા વખતનો હેડ્યો આવો સંબંધ અરે તમે તાર ભલા આદમી ચિંતા ઓલ્યા કરો. અમાર ઠપકો મળે એવું ના કરતા અલ્યા ભાઈ ધનજીભાઈ બોલો એ તો બોલો મારા ખાસ મિત્ર હ પહેલા આપણે અમારો વેપાર ચાલે તારના મારા મિત્ર એ કોઈ દાડો એમના મેં ખોટું નહીં કર્યું યાર અને મારા ઉપર કેટલો વિશ્વાસ એમને ખબર હ? એમનો વિશ્વાસ સાચો પણ અમારો સંબંધ ના બગડવો જોવો અરે તમારા કરતા તો મારો સંબંધ એમના અંગાત વધારે. નકા અમાર તો છેટી સંબંધ હેડ્યો આવે અને પેલો બિચારો પોપટ ગરીબ છે બરાબર એની પોખો હાજી નહીં રહી હમણાં હું તમારા બેને ઓળખું છું અલ્યા ભાઈ ઓવે. કશું હે મારા મિત્ર હે ખોટું ના કરું અને તમે તાર ભેંસ હારી આલો અને ચિંતા ના કરતા તો તમારા કરતા તો મારા વધારે પણ મિત્ર યાદ છે. રાખજો જો અમર લગી રે મારા ભાઈ પૈસા ના કે કોઈને પેલું એ થયું ને અરે કશું. તો ઉભા ક્ષેત્રો ધોળાય એટલું યાદ રાખ્યું હા, યાદ આ ધનો એ નેવ જ છે ખબર છે ને પેલી ભેંસે હેડી હે હેડો હેડો એ હેડો હેડો આવજો હેડો એ હેડો. તમે જઈને પૂછપૂછ તમે આ 2 જણને જઈને કર્યું હા હા કોઈ વેમ પડ્યું હોય પેલી વાત તમે મને કરી એવું થાહા તો નહીં ને? એ નહીં થાય બરાબર એ બેને મેં સમજાયા તો છે પછી તમારા નસીબ કારણ કે તમે પોકવાય હતા નતા આગેવાન ભાઈ ટેન્શન લેશો તો હું બેઠો હું કશો વાંધો નહીં એમ તો બરાબર. બે પોકી વળે ભલા આદમી. હા હું ટેન્શન લે હા, બરોબર. હા. ઈ તો હું બેઠું પણ ગભરાવો નહીં તમે. હા ભાઈ પછા ભાઈ હા ભાઈ ભે 70 માં મેં આલી છે બરાબર. બરોબર પણ 50,000 રૂપિયા તમે તમારે ડોશીને આલી આપણે દેજો. તો ડોશીના 50,000 હાથમાં આલી દીધા હા પછી ઉપરનો જે વ્યવહાર હોય એ એ આપણે બે આ જણા. આ બધા જતા રહે હા પછી પછી તમે આપણે- ચા પાણી કરવા કાલ બાલ આવજો બરાબર હા. તમે બોનું લઈ લો એ ગાડી બાડી લઈને આવશે બરોબર એટલે એ તો ભેંસ બોનું લઈ હાલ જાય. લેતો આવું. હા બોનું તો લેવું પડે અરે પણ ભાઈ બોના- ચાંદજીભાઈ હા, લાજો બોનું. ખરાબ પાડ્યો. હા બધું કમ્પ્લીટ કરી દીધું. આમ હરખો બેહાડ્યો ને. અરે કમ્પ્લીટ કરી દીધું યાર મારા ઉપર વિશ્વાસ નહીં તમને. તારા ઉપર જો મને આટલાથી મોડીને આટલા સુધી વિશ્વાસ છે, બરોબર હા લે તું તાર જે કર્યું મારે કિંમત જોડવી નહીં પણ આપણા પોપટના હોમું જોઈ કરજે બરોબર અરે ચિંતા ના કરો તમે અને તાર. પૈસા એ તો- આપણે ભરવા આવીએ એટલે હા કશો વાંધો નહીં લ્યો ભાઈ પછા ભાઈ હા ભાઈ આ બોનું આ જો બોનું મેં લીધું હા પછી કાલ ઉઠીને તમે ફરી ના જતા ને તમારે હજુ પોપટજીને પૂછવા જવું હોય તો જી આવજો હું પૂછી લઉં કે ભાઈ બધાને ભરવી જેને છે એમના પૂછજો. બે. આ બોનું ભાઈ પાછું નહીં મળે તમે નહીં આવે તો એક મિનિટ ઉભા રહો હું પૂછી હા, લઉં તમે ખાલી પૂછતા એમના હોજો. ભાઈ ચાંદીભાઈ હા બોલો એ કમ્પ્લીટ થઈ ગયું બધું રાશિ લીધી બરાબર. હવે ખાલી તમે ભરી ચાણ જવી શકો હું પોપટને કહું હાલ ભરી જ જઈએ હવે પોપટ હા સાધન તો કરી સૌથી આવો. સારું એટલે પોપટ હવે ભેંસ તો રાખી દીધી બરોબર સનાઈ કમ્પ્લીટ કરી નાખ્યું હા એટલે તું હવે સાધન કરતો હોય અને આપણે ભેંસ ભરીને રવાના થઈ હારું તો હું અને છોટા હાથી કરતો આવું છોટા છોટા હાથી હાથી આ ભરી બધું દો. લઈ અને સોટાથી લાઈન ભરી દો ભલા આદમી આજના આજ હા તો આજના આજ ભરી દો આપડા પેલા ટેબા વાળા વાડે આવજો ગાડી લઈને હો હારું ટેબા વાળા ને હા આ ટેબા વાળું હા રહ્યું તો ને, તમે જો હેળો કરતા હો અને ભરી દો એ બરાબર હા. ચંદીભાઈ હારું, જો હેડો. આડો ચંદીભાઈ ગાડી કરીને આવે એ હારું હેડો મહેમાન આવજો
પોપટજી એ આવજો આવજો ભલે ભલે એ હા પાછા. પોપટલાલ હા, એ આવજો હો એ ભલે ભલે આ કોઈ તકલીફ પડી હોય તો ભૂલથી માફ કરજો એ ભલે ભલે ભેંસ શિખર જેવી હલાવી નહીં દોવા દેતી કે નહીં કોઈ હવે દોવા નહીં દેતી દોવા દેતી હોય પેલા તો કે 10 લીટર દૂધ છે ને 8 લીટર દૂધ છે ને સીપુ મારી બેટી કાઢતી નહીં અને આવી ભેંસ હલાવરા એટલે છોકરો હા જોજે તાર ભા એ તો બાળકોમ છે એમને તાર ફોન કરવો પડશે મારે લે ભાઈ આગેવાન લે માર તો ભેંસ તમે હલાવી પણ ભેંસ તો એવી નીકળી નહીં દોવા દેતી કે નહીં કોઈ હવે આનું મારે શું કરવું કો દોવા દેતી નહીં ખોણ બધું ખાઈ જાય બે કોથળા તો પાપડી ના ખાઈ જાય અને પાછી એક તો ડોશીને પાટું માર્યો માર તો ઈ ડફોળા થયા હવે આગેવાને કીધું છે તો હું સનાને ઘેર જઈ આવું સનાને તો વાત કરું કે ભાઈ તમે બે જણા ભેંસ હલાવી છે એટલે પછી આર્યો આવ એનો તો કોક કરો શું કેવા મોગે હી રહ્યા બે જણ આપણે જે ભેંસ છે ને એમાં તો આપણે બેડીઓનો ને ગોમેત્રો ને બધું થઈ ગયું હો. હા, હવે હમણાં અઠવાડિયું તો ભયો તમને થઈ મજા ગયો. આવશે. પણ મેં આવીને આવી એક બીજી ખૂબડી ભેંસ જોઈ છે એવું બાજુના ગામમાં જોઈએ પણ મારો છે તરી ઘરાક તો આપણા ભાઈ ઘણા હ બસ તમારે ખાલી ગરાક લાવવાનું અરે ઘરાક તો હું ઘણા લાવું યાર એટલે જો પેલા પોપટલાલ તો લોબી ડોગ એવું ડહ ને અલ્યા, કોઈ કોમ હશે એટલે આયા છીએ આપણે ભેગા થવા બે હારી નીકળીએ છીએ એટલે હા. પોપટિયાની હિંમત નહીં હેડ હતો માટલો મારો ખાસ હેડ હો લે સનાભાઈ હા આવો આવો લે શું રોમ રોમ કરે અલ્યા, ફૂડો ભલાદમી શું થયું આવા નવા ધંધા કરો હો ફૂડો અલ્યા ચા પાણી કરો ચમ ઉકળે ને ઉકળે આવો શું આવો તમે યાર જવાબ પછી ભાઈ અમને છેતર્યા તમે ઘરના પણ થઈ હોય એમ તો કોક મોડીને વાત કરશો સનાભાઈ આવું ના હોય શું થયું ભલાદમી પાળો ડોબો હલાવરાય તમારા અલ્યા, શું થયું પોપટભાઈ ભેંસો અસલ હતી ભલાદમી લે ભૂડો ભેંસ દોવા આ નથી પોણી દેતી બોણી પીવો થોડાક ઠંડા થો પોણી હું થયું શું કહો? પાણી પીએ એવા તમે રાશા નહીં અરે અમને પોણી તો પીવો યાર હું થયું કહો? મોડીને વાત હા કરો તમે વાત તો કરો શું મોડીન વાત કરે ભેંસ દોવા નહીં દેતી અલ્યા, પશુ જબરદસ્તી. ભાઈ તો કે 8 લીટર દૂધ હે ને 10 લીટર દૂધ પણ હે અમાર ડેરી લીટરે નહીં કાઢતી અલ્યા ભલા માણસ જબર ભેંસ હતી એવું થોડું હોય શું જબર હતી આવી યાર ભેંસો હલાવરાય તમે તમારા ઉપર વિશ્વાસ કર્યો ને આવું કરાય કે હું થયું કોકને પણ? છેતરવાના ધંધા કરો હો અલ્યા ભલા આદમી ચો છેતર્યા હ તો આ બેઠી ડોશીને પાટું માર્યો તે શક નહીં આવું ડોબું હલાવરાય ફૂડો અલ્યા, ડોબામાં શું થયું યાર સારું હે ડોબું અલ્યા શું યાર હારું છે? જપો યાર દોવા આવું ના નહીં કરશો. દેતા આવા. અલ્યા, આવી ભાઈ, દલાલીઓ કશી ડોબું કરે હારું છે. શીખો. અલ્યા હું થયું એમ કહો મને કહો તમારી ભેંસ તો અલ્યા દોવા મારી દેતી ભેંસ નહીં તો બાપા હોવા આવી ભેંસો આલીને ઉપરથી ગરમી કરો હો અલ્યા ભાઈ અમાર તો આ ભેંસોનો લાબાનો ને મેલવાનો ધંધો હ પણ ધંધો પણ આવા કોકને બચારો અરે ન તમારા છેતરે. ઘેર 8 લીટર ના આલી તો તારા મારે જેવા શું કરવાની ગરીબ યાર માણસોને ભૂંડો. અલ્યા 8 લીટર મારા ઘેર હેડો ડેરીમાં બતાવું તમને શું 8 લીટર અલ્યા ભાઈ કશું તમને નહીં. હું 8 લીટર જોવા Run. લે આ ભૂંડું આગેવાન તમે તો ઘેર નતા ને હું તો જો તો પેલા સના ભીમ ના દોડે ચમ હા તે હું તો ભેંસ નું કેવા જો હતો હા તે મારા બેટા બેવાને તો ભેગો થઈને તો મન તો માર્યો ના મારા લે સનો મારતો છે શું ભેંસ તો જોવો એમણે કીધું તું પછા ભાઈએ કે 10 લીટર દૂધ આલે છે ને 8 લીટર દૂધ આલે હા. 1 લીટર દૂધ નહીં આલતી ને કોક કરીને એટલો કઠલો પટાવો મારા ડોશી રાડ્યો પાડે છે તું જો તો પોપટ તને કીધું શું ઈ નહીં કેમ પેલા મને ના હું અહીંયા મારા ભાઈ જોતો તો મને તો ધોલ મારીને ભોઠાયો ના મારા ભેંસ પાછી બોધવા ના પાડે ધોવાની તો અહીંયા વાત રહીને હોમો માર્યો મન તો હલો મારા ઈ તને માર્યો તારે અને કોને માર્યો તને સનાએ ઓય અરે હલો મારા ભૂલા અરે સના ને લાઈ લા પાછા ભોઠું ભાઈએ ઈ માર્યો ભોઠું લાય સનાને ભાજી નાખું હલો અલા ધનજીભાઈ અલા તમારી વાત સાચી નીકળી પેલા બે દસમાને પોપટની પોખો વેરી નાખી ઓ તમે સો જેટલા કોણ હું તમારા ગામમાં આવું છું અને આ સનાના ને પેલા પૈસા બેલા ભાગી નાખવા અને ભૂલા હોય તો તું સમજાવજે મારા પોપટને તો માર્યો ધોળ મારી પોપટને હા તમે ભેળા રહો તમારા ઘેર હું આવું છું તો આગેવાનને મેં પહેલા કીધું તું અને મારું કેવું મોન્યા નહીં ને મારા બેટા કેવું જબર
ગતકુર આવીને ભેગું કર્યું અને પેલો પોપટે મારો બેટો આવ્યો પણ ભેગો થયો નહીં અને ડાયરેક્ટ પેલા બે જોડે પહોંચ્યો એ બે આ તો ખબર કડ્ડું ભગત છે મારે જ છે કે હવે મારે ગમે તે કે આ કેટલો પટાવવું પડશે પછી આગેવાન કેટલા રહ્યા લે આવો આગેવાન આવો આવા તમારા ગામના માણસો ને તમારા ભાઈઓ ભૂડા આવા જોવા પોપટના ભલા અલ્યા, જઈને. પણ મેં નતું કીધું અલ્યા, તમે કીધું પણ પેલા મારા એના ઉપર વિશ્વાસ હતો ઘરનો જોડે અલ્યા, પણ પોપટલાલ તમારે મન તો ભેગું થવું તું ભેગું શું થાય મન તો માર્યો પૈસા ભઈએ અલ્યા પૈસા ભાઈ માર્યો તારે તું બંધ થા ને હું પૈસાની પોખો હાલ વેરી નાખું અલ્યા, તું તે હેર બધો મારો. તમે. અરે, તમારી સજાનો વોક હશે અરે, યાર. સાનો લેતો જા ને પશુ લેતો અરે, જા. હેલો, હેલો, હેલો. તું ભૂડા હું વાત કરે હાલો. તારી વાત સાચી હતી ભાઈ પેલા મારો ભાઈ અને પેલો ભાઈ વડે હા આગેવાન ભમાવ આગેવાન અલ્યા, ભમાવ હવે તારામાં મુઠ્ઠી હાટકો હન પેલો મારો ભાઈ પાટવા ને અલ્યા ભમાઈ નાખું હાલ બોલો. ના કઈ ભમાઈ કઈને શકાય. ભમાવી? એ રે તું હેડ હવે ધોતિયું પકડ નાખો પાડી.